વિદ્યાર્થી મિત્રો, મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં આપનું સ્વાગત છે. આજે આપણે સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન સબ્જેક્ટ વિશે વાત કરી રહ્યા છીએ અને એમાં આપણું 7મું ચેપ્ટર આવે છે, 7th ચેપ્ટર છે જનરેટર પ્રોટેક્શન. હવે જનરેટર પ્રોટેક્શનની અંદર નોર્મલી આપણે પહેલાં વાત કરીશું કે એમાં કયા પ્રકારના ફોલ્ટ થાય છે. તો કે વેરિયસ જનરેટર ફોલ્ટ એન્ડ અબનોર્મલ કન્ડિશન કઈ કઈ છે. તો આપણે વાત કરીશું કે પહેલું છે અબનોર્માલિટીઝ થાય છે કે નોર્મલી ફેલિયર ઓફ પ્રાઇમ મૂવર છે, ફેલિયર ઓફ એક્સાઇટર છે, ઓવરલોડિંગ છે, અનબેલેન્સ લોડિંગ છે, ઓવર વોલ્ટેજ, ઓવર સ્પીડ, આ બધી અબનોર્માલિટીઝ છે. મીન્સ કે પ્રાઇમ મૂવરનું ફેલ થવું, એક્સાઇટર પણ ફેલ થઈ શકે. ઓકે, પછી ઓવરલોડ હોય, ઓવર વોલ્ટેજ હોય, ઓવર સ્પીડ હોય અને એના પછી જે લોડિંગ છે એ અનબેલેન્સ થઈ જાય. તો આ બધી અબનોર્માલિટીઝ છે અને એના કારણે જનરેટરની અંદર સ્ટેટર અને રોટરની અંદર ફોલ્ટ થાય છે. તો કે કયા કયા ફોલ્ટ થાય છે? તો કે સ્ટેટરની અંદર ફેસ ટુ ફેસ ફોલ્ટ, ફેસ ટુ અર્થ ફોલ્ટ અને ઇન્ટરટર્ન ફોલ્ટ. આ 3 ફોલ્ટ સ્ટેટરની અંદર થઈ શકે. અને રોટરની અંદર ઇન્ટરટર્ન ફોલ્ટ તો થાય જ છે સ્ટેટરના જેમ, પણ બીજો એક અર્થ ફોલ્ટ પણ રોટરના જેમ થાય છે. ઓકે, સ્ટેટરના જેવો સ્ટેટરમાં જે નથી એવો અર્થ ફોલ્ટ રોટરની અંદર હોઈ શકે છે. ઓકે, તો આ બધી અબનોર્માલિટી અને ફોલ્ટ છે જેના વિશે તમે એમને રીડિંગ કરશો તો પણ તમને આઈડિયા આવી જશે. ઓકે, તો હવે આપણે ચર્ચા કરીએ કે આપણે પ્રોટેક્શન ઉપર વાત કરીએ. એટલે કે સૌથી પહેલું મર્જ પ્રાઇસ પ્રોટેક્શન ઓફ ડિફરન્શિયલ પ્રોટેક્શન ફોર ઓલ્ટરનેટર. એટલે કે મર્જ પ્રાઇસ ડિફરન્શિયલ પ્રોટેક્શન આપણે ઓલ્ટરનેટરને આપવું હોય તો કઈ રીતે આપી શકાય. અને થોડી ઇમ્પોર્ટન્ટ થિયરી પણ છે. તો જુઓ, ધ ટાઈપ ઓફ પ્રોટેક્શન સિસ્ટમ ઇઝ ઓલ્સો કોલ્ડ અ સર્ક્યુલેટિંગ કરંટ સિસ્ટમ. અને જેના વિશે આપણે અગાઉના લેક્ચરમાં પણ સર્ક્યુલેટિંગ કરંટ સિસ્ટમ વિશે અભ્યાસ કર્યો છે. એન્ડ ધીસ ટાઈપ ઓફ પ્રોટેક્શન યુઝ ટુ ગીવ પ્રોટેક્શન ટુ ઓલ્ટરનેટર ફોર ધ ફોલ્ટ ઇન ધ સ્ટેટર વાઇન્ડિંગ. તો એમસીક્યુમાં પ્રશ્ન પૂછાઈ શકે કે આપણે આ પ્રકારનું પ્રોટેક્શન શેમાં આપીએ, કે સ્ટેટરમાં કે રોટરમાં? તો સ્ટેટર સાઈડ આપી શકીએ. બીજું, કનેક્શન ડાયાગ્રામ ઓફ મર્જ પ્રાઇસ પ્રોટેક્શન આપણને અહીંયા ફિગરમાં બતાવ્યો છે, તમને હાલ જ બતાવી દઉં. ઓકે, તો આ થયો આપણો કનેક્શન ડાયાગ્રામ. રેડી? ઓકે, ઓલ્ટરનેટર વાઇન્ડિંગ ઇઝ કનેક્ટેડ ઇન સ્ટાર. આપણું જે ઓલ્ટરનેટરનું જે વાઇન્ડિંગ છે એ આપણને સ્ટારમાં કનેક્ટ કરેલું છે. રેડી? ઓકે, ચલો. એના પછી કે આપણે ટુ સાઇડ. ઓકે, તો જુઓ, અહીંયા CT1 છે અને અહીંયા CT2 છે અને બંને સ્ટારમાં કનેક્ટ છે અને રિલે ઇઝ કનેક્ટેડ એક્રોસ ધ મિડ પોઈન્ટ. તો આપણે આ મિડ પોઈન્ટ ઉપર આપણે અહીંયા રિલે લગાવી છે. અને આ જે કયા વાયર છે? આપણો આ પાયલોટ વાયર છે. આ 3 વાયર છે એ કયા વાયર છે? પાયલોટ વાયર છે. ઓકે, ચલો ફરીવાર ફિગર વિશે વાત કરીએ. આપણું આ જે અલ્ટરનેટર છે જેને આપણે પ્રોટેક્શન આપવું છે, બંને બાજુ બંને એન્ડ ઉપર આપણા CTs છે, CT1 CT2 ઓલ્ટરનેટર CT બંને સ્ટારમાં કનેક્ટેડ છે. સર્કિટ બ્રેકર પણ અહીંયા જોડેલું છે. આપણી આ લાઇન છે RYB. અને બીજું મિડ પોઈન્ટ ઉપર પાયલોટ વાયર તો આપણે અહીંયા રિલે જોડેલી છે અને રિલે જોડે ટ્રીપ સર્કિટના સિગ્નલ આપેલા છે અને આ 3 આપણા પાયલોટ વાયર છે. ઓકે, અને આ આપણો અર્થિંગ રેજિસ્ટર અહીંયા આપણે CTની કોમનમાંથી લઈને આપ્યો છે. ઓકે, ચલો આગળ વધીએ. તો આને કહીશું આપણે મર્જ પ્રાઇસ પ્રોટેક્શન ઓફ ઓલ્ટરનેટર. હવે થોડી વર્કિંગ વિશે વાત કરીએ. ઓકે, તો જો વેન ધ સ્ટેટર વાઇન્ડિંગ, કે જેને આપણે આર્મેચર વાઇન્ડિંગ પણ કહી શકીએ, એ હેલ્ધી કન્ડિશનમાં ઇઝ અ હેલ્ધી એન્ડ વેન ધેર ઇઝ અ નો ઇન્ટરનલ ફોલ્ટ, મીન્સ કે કોઈ જ પ્રકારનો ઇન્ટરનલ ફોલ્ટ એની અંદર નથી, તો શું થશે? ઇક્વલ કરંટ ફ્લો થશે. ઓકે, CTની સેકન્ડરીમાંથી અને એના લીધે આપણી રિલેની અંદર કોઈ ડિફ્લેક્ટિંગ કરંટ પ્રોડ્યુસ નહીં થાય. એટલે વહેશે નહીં. ઓકે, પ્રોડ્યુસ નહીં, અંદરથી કોઈ જશે નહીં. એટલે કે નો કરંટ ફ્લો થ્રુ એની વાઇન્ડિંગ ઓફ ધ રિલે. એટલે કે રિલેમાંથી કોઈ કરંટ જશે નહીં. પણ જ્યારે કોઈ ઇનબેલેન્સ સર્જાશે, કોઈ અબનોર્મલ કન્ડિશન થશે, એટલે કે બટ ધ કરંટ બેલેન્સ ઇઝ ડિસ્ટર્બ, જ્યારે કરંટનું બેલેન્સ ડિસ્ટર્બ થશે, તો વેન ધેર ઇઝ અ અર્થ ફોલ્ટ ઇન વન ફેઝ ઓર વેન ધેર ઇઝ અ ફેસ ટુ ફેસ ફોલ્ટ, એટલે કે ક્યાં તો અર્થ ફોલ્ટ થયો હોય એક ફેઝમાં, કાં તો ફેસ ટુ ફેસ ફોલ્ટ થયો હોય, ત્યારે આવું બની શકે. ઓકે, અથવા કરંટ ફ્લો થ્રુ વન ઓર મોર વાઇન્ડિંગ ઓફ ધ રિલે એન્ડ ધ સર્કિટ બ્રેકર ઇઝ ટ્રિપ્ડ. એટલે કે જ્યારે ફેસ ટુ ફેસ ફોલ્ટ થયો હોય, અર્થ ફોલ્ટ થયો હોય કોઈ એક ફેઝમાં, મીન્સ કે કરંટનું બેલેન્સ ડિસ્ટર્બ થયું હોય, એ વખતે આપણા જે રિલે છે એમાંથી કરંટનું વહન થશે અને આપણો સર્કિટ બ્રેકર ટ્રિપ થશે. ઓકે, ધ રિલે કોઇલ આર કનેક્ટેડ એક્રોસ ધ મિડ પોઈન્ટ ઓફ ધ પાયલોટ વાયર. આપણે જોયું ફિગરમાં કે જે આપણી રિલે હતી એક મિડ પોઈન્ટમાં કનેક્ટ હતી. અહીંયા ફરી વાર જોઈ લઈએ આપણે. તો જો રિલે જે છે આપણી મિડ પોઈન્ટ એટલે પાયલોટ વાયર થ્રુ મિડ પોઈન્ટમાં કનેક્ટ છે. ઓકે, સો ધ રેઝિસ્ટન્સ ઓફ ધ પાયલોટ વાયર ઓન ઇચ સાઇડ ઓફ ધ રિલે આર સેમ, મીન્સ કે મિડ પોઈન્ટે કનેક્ટ કરી છે તો આ બાજુ અને બીજી બાજુ બંને જગ્યાએ આપણો રેઝિસ્ટર શું હોય? ઇક્વલી. નોર્મલી CT1 ઇઝ નિયર ટુ ધ ઓલ્ટરનેટર એન્ડ CT2 ઇઝ નિયર ટુ ધ સ્વિચ ગેટ. તો જો અહીંયા આપણને ખબર છે આપણું CT1 છે ઓલ્ટરનેટરની નજીક છે. ઓકે, અને જે CT2 છે સર્કિટ બ્રેકરની નજીક છે. ઓકે, એ રીતે આપણે કનેક્શન કરતા હોઈએ છીએ.
ઓકે, તો નોર્મલી CT1 ઇઝ નિયર ટુ ધ ઓલ્ટરનેટર એન્ડ CT2 ઇઝ નિયર ટુ ધ સ્વિચ ગેર એટલે કે સર્કિટ બ્રેકર. સો ધ રેઝિસ્ટન્સ ઓફ ધ પાયલોટ વાયર ઇચ સાઇડ ઓફ ધ રિલે ઇઝ ઇક્વલ એટલે કે રેઝિસ્ટન્સ મારો રિલેની બંને બાજુનો ઇક્વલ થવું જોઈએ. તો નોર્મલી બીજું CT1 અને CT1 નિયર ટુ ઓલ્ટરનેટર, CT2 નિયર ટુ ધ સ્વિચ ગેર એન્ડ ડિસ્ટન્સ બિટવીન ધ ઓલ્ટરનેટર એન્ડ સ્વિચ ગેર ઇઝ મોર એટલે ઓલ્ટરનેટર અને સ્વિચ ગેર વચ્ચેનું ડિસ્ટન્સ વધારે હોવું જોઈએ. સો ઇટ ઇઝ પોસિબલ ટુ કનેક્ટ ધ રિલે એક્રોસ ધ મિડ પોઈન્ટ ઓફ ધ પાયલોટ વાયર. બેલેન્સિંગ રેઝિસ્ટર આર કનેક્ટેડ ટુ ઓવરકમ ધીસ ડિફિકલ્ટી. હવે આપણે જે રેઝિસ્ટન્સ ઇક્વલ કરવો છે એના માટે આપણે બેલેન્સિંગ રેઝિસ્ટર કનેક્ટ કરીએ છીએ. તો જુઓ અહીંયા ક્યાંક આપણે બેલેન્સિંગ રેઝિસ્ટર ફિગરમાં બતાવ્યું હશે. ઓકે, જોઈ લો. તો આ રહ્યો મારો બેલેન્સિંગ રેઝિસ્ટર. ઓકે, અને એના કારણે આપણું જે પેલું જે રેઝિસ્ટર બંને બાજુ ઇક્વલ થવો જોઈએ એ આપણું જળવાઈ જશે. મીન્સ કે બેલેન્સિંગ રેઝિસ્ટર વધતો ઓછો કરવાથી આપણને રેઝિસ્ટર ઇક્વલ મળે બંને બાજુ. ડ્યુ ટુ ધીસ ધ રેઝિસ્ટન્સ ઓફ ધ પાયલોટ વાયર આર બેલેન્સ બાય ધ બેલેન્સિંગ રેઝિસ્ટર એન્ડ ધ બેલેન્સિંગ રેઝિસ્ટર આર કેપ્ટ એડજસ્ટેબલ. મીન્સ કે આ કેવા હોય? એડજસ્ટેબલ હોય. અને એનું આપણને અહીંયા ફિગર આપી છે. મીન્સ કે કશું જ નહીં, પાયલોટ વાયર ઉપર એક બાજુ ગમે તે એક બાજુ આપણે 3 રેઝિસ્ટર એડ કરવાના છે કે જે બેલેન્સિંગ હોય અને વેરિયેબલ હોય અને એનાથી આપણે બેલેન્સ કરી શકીએ હવે રેઝિસ્ટરનું બંને સાઈડ. ઓકે, ચલો. તો મિત્રો આપણે બેલેન્સિંગ રેઝિસ્ટર વાળી ફિગર હોય તેને કહીશું ડિફરન્શિયલ પ્રોટેક્શન પર ઓલ્ટરનેટિવ વિચ ન્યુટ્રલ ઇઝ અર્થેડ થ્રુ હાઈ રેઝિસ્ટન્સ. મીન્સ કે આનો ન્યુટ્રલ આપણે હાઈ રેઝિસ્ટન્સથી અર્થેડ છે. તો મિત્રો આ થિયરીમાં આપણે અહીંયા સુધી જ રાખીશું. ઓકે, બીજું કંઈ વાત કરવાની છે નહીં, પણ તમે ફિગર વિશે ચર્ચા ફરીવાર જોઈ લો. CT1 CT2 આપણો આ સર્કિટ બ્રેકર છે, ઓલ્ટરનેટર કે જેને આપણે પ્રોટેક્ટ કરવાનું છે મિત્રો. ઓકે, અને આપણી રિલે છે કે જે ટ્રીપ સર્કિટ સાથે કનેક્ટ છે. અહીંયા આપણે બેલેન્સિંગ રેઝિસ્ટર પણ કનેક્ટ કર્યા છે જેથી રિલેની બંને બાજુ રેઝિસ્ટર આપણા કોમન આવે. ઓકે, બંને રેઝિસ્ટર બંને બાજુનો એક સરખો હોય અને આપણે મર્સ પ્રાઇસ પ્રોટેક્શન કરીએ છીએ ઓલ્ટરનેટર કે જનરેટરના પ્રોટેક્શનનું. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આ થિયરીમાં આટલું અહીંયા રાખીશું.